હાલે રત્ના કંકોત્રી. અરે રત્ના, આથી 360 ગાંવ પિંગલગઢ છે. 360 ગાંવ. અને ત્યાં પઢિયાર રાજા રાજ કરે છે. અને પઢિયાર રાજાનો મગજ બે તેજ છે. માટે જે કે એ સહન કરજો, અને જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજો, હાજર થાય છે. અરે રત્ના, તું કેમ સમજતો નથી? બેન ના ઘેરે જઈ અને ના રંજાડ કરવી એ બધું બેન ને દુઃખ થાય. અરે રત્ના, તું શા માટે મૂંઝાશો? હું તારી ભેરે છું. અરે રત્ના, એની ચિંતા તું શા માટે કરે છો? એનું રક્ષણ હું કરીશ. અરે રત્ના, તું જ્યાં સમરીશ ત્યાં હું હાજર થાશ. પણ તું જલ્દી જા, બેન સગુણા ને તેડી અને જલ્દી પાછો આવ. અરે રામાપા, હું મારી હાલને હડકારી મેં તું બેન સગુણા ને અમે પાછો આવું છું. બહુ સારું. આજ મને એવું સપનું આવ્યું છે કે મારો ભાઈ રામદેવ બને છે અને રત્નો રાયકો મને તેડવા આવે તો સપના મારી સાસુને સમજાવું. मन में गीता
રે બાના રે બહુજી જોયલ રે પરને રે ચગુદેરી ડોરે પિયમ પરને તારો ભાઈ ચચરી પરને રે ચગુદેરી ડોરે ઘેરે દેરના લગ્ન છે અને ખોટી સપના શા માટે ઉપજાય છે? તારે દેરના લગ્નમાં રહેવું નથી એટલે. અરે સાસુજી, અરે રત્નો અત્યારે હાવ થાકી ગયો છે, કારણ કે હાનની માથે બેસી શકતો નથી. તો લા એને કર લંબાવી પિંગલગઢના પાદરમાં પહોંચાડી દઉં અને 2 પાણીએરીને પાણી ભરવા મોકલો એને ખબર પડે નગરી આવી ગઈ. મારી કોણ જો કોના રે નગર ને કોણ રાજવી મહારાજાનું કામ છે ભાઈ. પૂછવું પડે. એને ખુશીથી મળવા આવવા દો. તો ભાઈ રજા આપી છે, હળવું બોલજે, બાપુ છે ખાટા. ખાટી નો છે એમ નો બોલાય. એટલે ખાટા છે. હા જા, હળવું બોલજે. રામ રામ. ક્યાં છે આવો છો રત્ના? ક્યાં છું? મારા ઘરે છે લગન. શું કામ ને આવ્યો છો? કામ વાત તો લાવી ને કઈ અમથા જ સોલાવા થોડા. અરે મહારાજ, પોકરાણગઢથી આવું છું. મારા રામાપાના લગ્ન છે તે કંકોત્રી મારા બેન સગુણાને તેડવા આવ્યો છું. આજે 20 વર્ષના વાના વાઈ ગયા, કોઈ સંભાળ લીધી નથી. અત્યારે તારો રામ તને કંકોત્રી લઈને મોકલે છે. અરે રત્ના, ઈ કંકોત્રી મને વાંચી સંભળાય. અરે મહારાજ, નાનેથી ગાડ બકરા સારું છું, વાંચતા મને આવડતું નથી. માસ્ટર ને કોઈ જોયો નથી, નિહાળ્યું પગથિયું કોઈ સીડ્યો નથી. અરે રત્ના, ઈ કંકોત્રી મને વાંચી સંભળાય. આંખો ફોડશો, આઘું રાખો. પ્રધાનજી બાપુ, રત્નાને કયો કંકોત્રી મને વાંચી સંભળાવે. એને મારો તું તારે, એને કઈ લો જાદુ નથી નીકળે. હું ભાઈ હું ભાઈ જોઈ નહીં, તો બધાના ભેર વાંચતી છે. ઈ ધંધો મારો. હે તો એક કામ કરતો, રામા બાપા કંકોત્રી લખતા તું ક્યાં હતો? સાંભળ્યું અમે જ છે. તારે પછી કીધા હે એક બે કરી આવડતી તો કે ને, ખાટી નો બહુ કા એમ ન બોલાય કહું. આ તને હારું હારું ખવડાવે છે, તને સારું લાગે તો રે ને તું એ રાજમાં તો મોટો પઠ્ઠા રેખો છો. તો પણ ખાટા બોટાલ મહારાજા ખાટા તો હોય જ છે ને.
આખું કુટુંબ એવું છે. ખાનદાન બધું. હા, ખાનદાન. હાલ વાંચી દે બાપુ, વાંચી દે. યાદે રમદેવ કંકોતર મોકલી રે. એ દેજો મારા બેની બાને હાથ રમદેવ કંકોતર મોકલી રે. યાદે વાંચી રે વેલ રામની માયા વૈલો રે. આવજો ને વીરાના હે વિવાહ વાંચી રે વેલ રામની માયા વૈલો રે. યાદે દેજો રે ચંદ જોરત નાઈ રામલ રે. એ દેજો એને રમણી અજવાય દેજો રે ચંદ જોરત નાઈ રામલ રે. મહારાજ તમારે પણ જાનમાં આવવાનું છે, ત્યાર થઈ જજો. પ્રધાનજી, તંબુરિયાના દીકરા તો તંબુરિયા જેવા જ હોય ને એની જાનમાં કોણ જાય? ચાલમાં કોણ જાય? અરે મહારાજ મને જે કેવું છે મારા રામને કઈ કોશું ન બોલો. અરે રત્નાવતી પોકરણ કરનાર રાજા છે, પિંગલ કરનાર રાજ માટે મોં સંભાળીને વાત કરજે. તમારે બે શબ્દ અરે તો જો કહેવાનું. યાદે વેલી દે અંતરે અભિમાન રે. અંતરે અભિમાન રે. પ્રધાનજી, રત્નાને જેલમાં પૂરી દે. પૂરી દો. હા, પૂરી દે. હવે મારા રામ આપે ના પડે ને ગમણે બે ને ટાંગા હેઠા પસાડ દઉં છો. તો તને મેં પહેલા કીધું તું ભાઈ, ખાટી નો બહુ. લખાટા છે કહું. અહીંયા હેઠો બેસતો રહે તું, તો તારે જેલમાં પુરાવાનું છે. એના બાંધે આપણે બે હક થઈ જાય. એટલે ભાઈ મારે રહેવું પડે. આને જવું મારા જેલમાં આવા ખાટા એને ભેગું તને રહેવાય. હુકમ આપ્યો છે જેલમાં પુરાવાનું છે તારે. એના બાંધે ભાઈ બે હક થઈ જાય. એટલે ભાઈ મારે રાજમાં રહેવું પડે કહું છું. તું ખીચડીઓ લાગે ખાવા મળે છે. ખીચડીઓ નહીં ભાઈ, નોકરી કરવાની છે. જો બાપુ પૂરી દીધો, ભલે બાંધું નાખે હવે. અરે મારા નાથ, જયારે મને મોકલ્યો ત્યારે કીધું છું કે રત્ના જાત અને સંકટ પડીને મને યાદ કરજે. અરે મારા નાથ, આજ પિંગલગઢની અંદર જેલ પડી છે મને. આજે રતનો પુરાણ સંકટ જેલ અમારે. યાદે રતનો પુરાણો સંકટ જેલ મરે. ઘડી ઘડી પાડું પોકાર રતનો પુરાણ સંકટ જેલ અમારે. છોડવા આવો મારા નાથ ઘડી ઘડી પાડું પોકાર રતનો પુરાણો સંકટ જેલ મરે. મારા માયવ જો હમાન કરી દુઃખ વહે બાપા કરો. રત્ના રાય કા ગિરવીન દીજ રે. બાપા સાંભળજો જરૂર. અરે અત્યારે પઢિયાર રાજાએ રત્ના રાયકાને જેલમાં પૂર્યો છે, તો લાય પઢિયાર રાજાને એવું ભયંકર સપનું બતાવું, રત્નાને છોડી મૂકે. પ્રધાનજી, બાપુ આજે આખી રાત મારો મેલ દિવસે માટે રત્નાને જેલમાંથી છોડી મૂકો. છોડી દેવો છે. હા, છોડી મૂકો. હે? ના રત્ના, હું છે ભાઈ, મારા બાપુ કાંઈક ઘી પડી ગઈ. હું છું. તને છોડવાનું કીધું, છોડી દઉં. તું તો ભાઈ એક નોકરિયાત છે, હા. હો. તારા મહારાજ એટલે મારો રામ ભીડ ફૂટ છોડો. મેં કહ્યું મારી પાસે જા. કહી દઉં. બાપુ એ તો એમ કે હે તારા રાજાને જો મારો રામ ભેટો તો ખુદ છોડો આવે, જવાય નહીં. હો બાપુ, જવું પડે. હે જાઉં. અરે રત્ના, હું તને જેલમાંથી મુક્ત કરું છું. હું છું. સગુણાના કેડે મળ્યો જઈએ. હું છું. મેલ નામ કઈ પોપડા ઉખડી ગયા જોયા ને? ખરેખર ના હો. ક્યાંક તાજ નો તો ધ્રુસ તો મેં એવું નથી ભાઈ, પણ મારી ભૂલ નથી, મારી મુઠ્ઠી ભર નહીં.
મારે બેટા સારું સારું ખાવા પાડા રેખો છો કે હાલો ભાઈ કડવા વેલા કડવા જ ભાઈ બનવાડ કડવા જ રે કાંઈ મીઠા થાય નહીં. ટૂંકી વર્ધીને લાંબો બનશે છતાં તારે જાવું તો મારા 5 ના બાળકના એ મૂકીને જા કેમ કે લાંબી મુસાફરી હેરાન થાય. અરે ચાચુજી એને અહીંયા મેળીને જાવ તો મારા ભાઈ રામદેવના લગ્નનો કોર કેમ પૂરો થાય માટે એને તો લન જ જવાની. આજે જાવો છો ભરને કાલાયા જોડે આજે જાવો છો ભરને કાલાયા જોડે પિતાય
તું સમજાવી દે જા. તમારું ન માની મારું માનશે. માને તો સમજાવી દે. મેં ના પાડી હતી જ. મને હારે જોવા લઈ જાય ત્યારે જ મેં કીધું આ સફર પછી ને રહ્યા જો ને તોય કર્યું વ્યવહાર પરાયણે. દવાના વામાં વધતી જાય સરહુડી તો કેટલી છે આમ જવા. કડક હાડી ઓટવીને હાર પહેરવાન દાણિયા પહેરવાન આયા બીજો હાટલો ભાડે તો આવી તેડુની મરાઈ ગઈ હું વાસીદા કરી આને નણંદબા સમજાવી દો ન કરું હમણાં ઠોજી દે. આ તો મારી હાહેલીઓ આમ તો છે પણ જાણે કેવો જમાનો આવ્યો આમ તો કોઈને રણતું નથી ગમતી કેવું છે હું ગંધાચ્યું છે કઈ એની વાત આવતી છે તેમને નાતા હો ના હું ના સંતુર હાબુથી 3 વાર નવરાવો તો કોઈને નણદું નથી ગમતું. મેરી હારી જાને ગમે લે વાતે વાતે ફ્રીમાં વાત થાય તો કોઈને આમ એમ નથી થતું કે લાવો આપણે ઘડીક વાત કરવી. એમ બેનું ને ના તો 1 કલાક ટીંગાય રે મેં પૈસું નણદું કોઈને ગમતું નહીં અને બધી સુવિધા કાઢી નણદું ની કાંઈ કાઢી નશા મોજી છે ન કરે એમ થાય સારું કાંક કહીએ. એમ શું છે ક્યાં જાવું હે લે આમ તો જો તમને નણદું પાડીને ક્યાંના ભાઈ ઉભરા હે અહીં તૂટી જવાની તાર બેસી ભૂતળા કોઈને રાંચ્યું હોય વામાં ઘરમાં રખોડામાં ગીરી એની તૂટવી હોય તે હોય નકર હોય મારી હાહેલ્યું આને મારી છોડી નખાય અને બીજું કાંઈ ન કરે નકર્યું ચડાવ્યું આને મેચાવા ક્યાંક અતારમાં આજે ડાબી રે જમણી ડાબે કરબોલી અરે આજે ડાબી રે જમણી ડાબે કરબોલી અરે બે રવ કરે કાળો કહેર નદી રે જમણી ડાબે કરબોલી અરે આજે હરિયાળા વનમાં કોયલ બોલી રે આજે હરિયાળામાં કોયલ બોલી અરે અરે દીકરી બા ઊભી કર. મોટા ઘરના હો તો આમાં ઘરની પથારી કેવી છે બોતડા રેખી ત્યાંથી ભટકાય ને ઊંડા ખૂણે આવ્યું ધડી જાય અરે તારી વાત થાય જો ગુલાબ ના ગોટા જેવી મળી ને તું તો મને બહુ ગમે. અરે વહુજી જો જાસો મને 5 વર્ષના બાળકને કાંઈ છું ને તો યાદ રાખજે પિંગળણમાં તારો પગ નીચું ને રહેજે મારે કાંઈ કામ નથી. પોતે કોકણી મટી ને અરે મારી બેન પાછી ખોટી રજા તો હતી છે ને હાલ આપણે હાંડ આવી કરી ભલે ખાય આપણે લાવ આપણે જીવી બાબા સ્વચ્છ આ વેરે મોર વાહો પૂછું છે હા
હકો હકો રતન બચાડે ડુગરા વાગે છે આજે કોના કેવું દિલી ચરણો બહાદા ચરે આજે કોનો કેવું દિલી શરણો બહાદા ચરે મોહમ્મદ હોય મારા નામ કોના કેવું દિલી ચરણો બહાદા ચરે મોહમ્મદ હોય મારા નામ કોને કેવું દિલી શરણો બહાદા ચરે અલ્લાહ રખવાનની સબ મારી સુની રે લગે આજે અલ્લાહ રખવાનની સબ મારી સુની રે લગે અમારા દિલ્હી ના દરબાર અલ્લાહ રખવાનની સબ મારી સુની રે લગે हमारा दिल्ली में दरबार अल्लाह रखवाननी सब मारी सुनी रे लगे क्या बोलवे अल्लाह रखिया जुरे आजे बदे क्या बोलवे अल्लाह रखिया जुरे जो दिल्ली ने दरबार क्या बोलवे अल्लाह रखिया जुरे तो दिल्ली ने दरबार बदे क्या बोलवे अल्लाह रखिया जुरे आजे बदे क्या बोलवे अल्लाह रखिया भी आरे ओ लारक ओ मालिकों ने सलाम लारक कुछ याद है आज अपना उर्स का दिन है ताजिया का दिन है अब देखो नमाज का टाइम हो गया इधर आ जाओ अल्लाह तो अकबर अल्लाह अल्लाह तो अकबर अल्लाह या अल्लाह या खुदा फरोदिगा दे या अल्लाह अल्लाह
तुम 5 आदमी कुछ ऐसा ताजा जमा, ऐसा ताजा जमा। हाँ, बच्चा नचा तो मैं। नशा नहीं लाया? हाँ, जैसे हो। बच्चा देखो, हाँ, इंग्लिश की बोतल। हाँ, बुढ़ा पीवे तो दवा नहीं आवे। हाँ, बच्चा पीवे तो मर जावे। हाँ सही बात है। हाँ, बहुत बढ़िया माल है। आज बहुत बढ़िया माल है। हाँ, थोड़ा लगाना। हाँ, लड़का है। हाँ, छोटा सा। हाँ, क्या हो गया? हाँ, हाँ, थोड़ा सा लगाओ तो। हाँ, 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 बच्चा ये तो धक धकता है। बहुत है। हाँ, बहुत बढ़िया माल है। हाँ, हाँ। बहुत बढ़िया माल है। हाँ, बच्चा अंगूर के बेटे मोहब्बत कर ले तो ज्यादा बना मत कर ले। सही बात है यार। अल्लाह रख। ये क्या हुआ? तुम अकेला ताजा जमाओ। हाँ अकेला। देसी लगा, देसी। हाँ, प्योर देसी। हाँ हाँ हाँ, खारी का माल है। हाँ बहुत बढ़िया। खारी का माल है। हाँ, हाँ, यस। हाँ, 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 यस। हाँ, मैंने भी लगाया। हाँ, मेरा दादा ने भी बहुत लगाया। हाँ बताओ। क्या हुआ लारा? इसलिए मैं पढ़ जाता हूँ। नशा कम इसलिए तुम पड़ जाते हो। सभी लोग लगाते हैं, पढ़ जाता है। मैं कम है, इसलिए मैं पढ़ जाता हूँ। डबल देसी लगाओ। हाँ, हाँ, डबल देसी। हाँ, हाँ। अब खारी। हाँ, सखवादर का माल है। हाँ, 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 दोनों ही। हाँ, हाँ, डबल देसी। हाँ, 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 यस। हाँ, हाँ, यस। हाँ, वो दादा लगाना।
जानकी में लगाते हैं, हम खुलेआम लगाते हैं। हाँ, 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 यस। हाँ, हाँ। ओ, तुम लगाना। हाँ, हाँ, लगा दो थोड़ा थोड़ा सा। हाँ, बापू, हाँ, जोर जोर से भूंगिया बजाना। हाँ, हाँ, देखो देखी बाजार में मैं मर जाऊँ। हाँ, हाँ, मर जाऊँ। हाँ, जोर जोर से बजाना। शाबाश अल्लाह रख। मेरे को बहुत मौज आ गई। क्या तेरे को मौज करना यार? अरे मेरे यार देख मैं बुढ़ा हो गया हूँ। आजा सुनाता हूँ। या अल्लाह या खुदा परवरदिगार या अल्लाह या अल्लाह या खुदा, या अल्लाह या अल्लाह या खुदा। मैं तो बासा मर गई। सही बात है यार। या अल्लाह या खुदा परवरदिगार या अल्लाह। अब सांझ सुबार खुदा का नाम लेना कीजिए और ये ना बन सके तो फिर एक काम कीजिए। क्या मालूम नहीं? अब याद रखना के मुर्दों की साथ, समझ गए? के मुर्दों की साथ कब्र में आराम कीजिए। ये परवरदिगार दे खुदा कमली वाले, मुसीबत नो किनारो आवे तो मजा आवे, सितम पर ना गुजरे तो कुछ मजा आवे। आप भाइयों जरा थोड़ी बार शांति जाओ तो क्या ए रमवानी मजा आवे। ये परवरदिगार दे खुदा कमली वाले, आ
હાથ મારા ફેલાવું તારી ખુદાઈ દૂર નથી અરે હું માંગુ ને તું આપી દે વાત મારે મંજૂર નથી મારે જો છે તને ખુદા પણ તારે દેખાવું નથી આજ કરીને જે ફેસલો કહું નથી ને તું નથી અરે बिजली समझ गिर पड़ी अरे तारा कपन जला दिया तारा कपन जला दिया बिजली समझ गिर पड़ी हाँ बिजली समझ गिर पड़ी अरे तारा कपन जला दिया तारा कपन जला दिया बिजली समझ गिर पड़ी हाँ बिजली समझ गिर पड़ी अरे तारा कपन जला दिया तारा कपन जला दिया बिजली समझ गिर पड़ी हाँ बिजली समझ गिर पड़ी हाँ बिजली समझ गिर पड़ी बहुत मौज आ गई मेरे को भी बहुत मौज आ गई हाँ हाँ अल्लाह रख एक बात सुन लो सभी गांव वाले का कैमरा आ गया लेकिन पोखरगढ़ से अजमल का करवेरा क्यों नहीं आया तुम जिसका तपास करो हाँ हाँ अकेला और तुम चार मेरे साथ चलो 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 श्रीनगढ़ पोखरनगढ़ हिंदी कार्यक्रम मैं दिल्ली शहर से आया हूँ मेरा नाम अल्लाह रखे मेरा बादशाह का हुक्म है करवेरा लेने के लिए आया हूँ અરે જ્યારે મારા પિતા અજમલ રાજા રાજ કરતા हाँ એ સમયે કરવેરો આપ્યો હશે हाँ અત્યારે એમના પુત્ર રામદેવ અને વિરમદેવ બંને ભાઈ રાજ કરે છે તારા બાદશાહને કહે છે કરવેરો નહીં મળે बहुत बुरा किया हाँ, हाँ।